નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા કઈ તારીખે આવશે. હાલમાં નવી અપડેટ જોઈએ તો અત્યારે બે પરીક્ષાની અપડેટ આવી છે. એક છે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા, બીજી છે મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષા. તો આ બે પરીક્ષા કઈ તારીખે લેવાશે અને એના પછી આપણી ટાટ પરીક્ષા લેવાશે એની ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છે. ટાટ પરીક્ષાની વાત કરીએ તો ટાટ ઉત્તર અને માધ્યમિક બંનેનું પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે અને ટાટ માધ્યમિક માટે 25 તારીખ સુધી રજૂઆત કરવાનો સમયગાળો છે અને ટાટ હાયર સેકન્ડરી માટે રજૂઆતનો સમયગાળો 10 તારીખે પૂરો થઈ ગયો છે અને આજે લગભગ 10-15 દિવસ થવા આવ્યા, તેમ છતાં ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. તો લેટ થવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે. બીજી પરીક્ષામાં કદાચ કામકાજમાં સ્ટાફ હોય અથવા તો વેકેશન પર સ્ટાફ હોય અથવા તો ઓછો સ્ટાફ પણ હોઈ શકે. તો ઘણા બધા કારણો હોઈ શકે. બીજી વાત કરીએ તો પરીક્ષા બોર્ડ દ્વારા આજે એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જેના પ્રમાણે આપણે અંદાજ લગાવી શકીએ કે ટાટ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા ક્યારે આવી શકે અને રિઝલ્ટ પણ ક્યારે આવી શકે. તો પરિપત્ર જોઈએ તો મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટ 7 જૂન 2026 ના રોજ રવિવારે યોજાવાની હતી, જે રદ કરીને હવે આગળ તારીખ આપી છે 13/6/2026 ના રોજ શનિવારે યોજવામાં આવશે. તો આ પ્રમાણે 7 તારીખે રવિવારે આ પ્રમાણેની પરીક્ષાઓ છે, જે તમે જોઈ શકો છો. 14 તારીખે રવિવારે આસિસ્ટન્ટ ઓફિસરની પરીક્ષા છે, તો એના લીધે 13 તારીખે શનિવારે પહેલી પરીક્ષા ગોઠવવામાં આવી છે. 21 તારીખે પણ જીપીએસસી દ્વારા અગાઉ જાહેર કરેલી છે કોઈ ટેકનિકલ જગ્યાઓ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યાઓ, તો એના માટેની પરીક્ષા હોઈ શકે. તો 21 તારીખ પણ ખાલી નથી. તો જૂન મહિનામાં આ પ્રમાણેનો કાર્યક્રમ જોતા આપણે જૂન મહિનામાં ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા લેવાય એવું લાગતું નથી અને જો લેવાય તો 28 તારીખ ખાલી છે એમાં લેવાઈ શકે છે. માધ્યમિકની વાત કરીએ તો જુલાઈ સિવાય માધ્યમિકની પરીક્ષા લેવાશે નહીં. તેમ છતાં આપણે આગળનું જે આયોજન છે એ રાજ્ય પરીક્ષા બોર્ડના ટાઈમ ટેબલની રાહ જોઈને પછી કરી શકીએ છીએ, કારણ કે રાજ્ય પરીક્ષા બોર્ડ કયા સમયે કેવા ફેરફારો અથવા નિર્ણયો લઈ શકે એ એમને જ ખબર છે. એનું ઉદાહરણ પણ તમને ખબર હશે કે અત્યારે ટાટ માધ્યમિકની પરીક્ષા પૂરી થઈ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી, તો સ્ટાફમાંથી એક પણ વ્યક્તિએ પેપર જોવાની પણ તસ્દી લીધી નથી, કારણ કે પેપર જો જોવામાં આવ્યું હોય પરીક્ષા પૂરી થઈ પછી તો પહેલો જ પ્રશ્ન જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવી છે એ શિક્ષણ નીતિનો જ પ્રશ્ન ખોટો છે એ પણ કોઈએ ધ્યાને લીધું નથી અને એક પણ પ્રશ્નમાં ગ્રેસિંગ આપવામાં આવ્યું નથી. તો આવા તો ઘણા બધા પ્રશ્નો વિભાગ 1માં જ છે અને વિભાગ 2માં પણ ઘણા બધા પ્રશ્નો છે, એ પણ જોવામાં આવ્યા નથી. તો માધ્યમિક માટે કોઈએ પણ આ બાબત ધ્યાનમાં લીધી નથી અને કોઈને રસ પણ નથી, એટલે ઉમેદવારોએ જાતે પસંદ કરીને ગ્રેસિંગ કયામાં જોઈએ છે એ રજૂઆત કરવા માટે સમય પણ આપી દેવામાં આવ્યો છે. તો જ્યારે પણ દરેક સ્ટાફ છે એ જાગૃત થશે તો કદાચ અચાનક શનિવારે પણ ગોઠવી દે અથવા તો રવિવારે પણ પરીક્ષા ગોઠવી દે. તો એનો આધાર છે એ ત્યાં કામ કરતા સ્ટાફ પર છે. બાકીની પરીક્ષાઓનો કાર્યક્રમ જોતા ટાટ માધ્યમિકની પરીક્ષા તો 99% જુલાઈમાં આવી શકે છે. રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ પણ લગભગ તો આપણી સ્કૂલ ચાલુ થશે પછી જ આવી શકે એવું લાગી રહ્યું છે. હાયરનું કદાચ 5 તારીખ પહેલા આવી જાય તો આવી જાય, નહીં તો પછી એ પણ 7-8 તારીખ પછી જ બંનેનું રિઝલ્ટ આવે એવું લાગી રહ્યું છે.